તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સોનેરિયા તળાવવાળા મહાકાળી માએ, જે ભાવનગરથી 16 કિલોમીટર દૂર છે, ઘોઘા રોડ ઉપર। જય માતાજી મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે આપ સૌ સારા હશો। આપણે આવી ગયા છીએ અત્યારે ભાવનગરના સોનેરિયા મહાકાળી માએ। તો ચાલો આપણે આ માતાજીનું મંદિર જોઈએ, અને મારી સાથે જોડાઈ ગયા છે મારા મિત્ર સુનિલભાઈ મકવાણા। તો ચાલો સુનિલભાઈ, કયો મંદિર વિશે થોડી માહિતી આપો। અહીંયા ભાવનગરથી આપણે ઘોઘા રોડ પર આવીએ ત્યારે સોનેરિયા મહાકાળી મંદિર છે, ને અહીંયા કહેવામાં આવે છે કે આ જે તળાવ છે, તળાવ દેખાડો પહેલા, એ તમે જોઈ શકો છો। કહેવાય છે કે આ સોનાનું તળાવ હતું પહેલા, ને સોની પરિવારના લોકોના કુળદેવી છે। ઘણા વરણ લોકો છે એના કુળદેવી છે। જેમ માતાજી અહીંયા બિરાજમાન છે, કહેવામાં આવે છે કે આ તળાવ જે છે એ તળાવ જ્યારે આખું ભરાઈ જાય છે, મંદિરની અંદર પાણી જ્યારે આવી જાય છે, ત્યારે કહેવાય છે કે માતાજીનો એટલો હાથ છે કે માતાજીના નાક ઉપરથી પાણી વળતું નથી, એટલો માતાજીનો હાથ। મિત્રો, બતક અને કાચબાઓને ખવડાવવા માટે બિસ્કિટ અને માછલીને ખવડાવવા માટે લોટ અહીંયા બહાર દુકાનેથી માણસો લઈને અહીંયા ખવડાવે છે।
તો મિત્રો આપ જોઈ રહ્યા છો વિડીયોમાં ખૂબ જ સરસ મજાનું તળાવ છે, જે તળાવમાં બતક, માછલી અને કાચબાઓ ઘણી સંખ્યામાં જોવા મળે છે. મિત્રો મહાકાળીમાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ત્યાં સિકોતરમાનું પણ મંદિર બનાવવામાં આવેલું છે, ખૂબ સરસ મજાનું, જે તળાવની એક્ઝેક્ટ કિનારે જ છે. તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ સિકોતરમાના. અમે પણ અત્યારે કાચબા અને બતકોને બિસ્કિટ ખવડાવી રહ્યા છીએ. જો તમે ગમે ત્યારે અહીંયા આવો મિત્રો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે બિસ્કિટ અને મમરા કે લોટ કોઈ બી વસ્તુ તમે ખવડાવો છો તો તમારું જે કંઈ પ્લાસ્ટિક છે એ પાણીમાં ન જાય, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે મંદિરમાં એક ડસ્ટબિન મૂકવામાં આવી છે, તો એ પ્લાસ્ટિક ડસ્ટબિનમાં જ નાખજો. તો મિત્રો આ જગ્યાની એક તમને માહિતી આપી દઉં કે મહાકાળીમાં પાવાગઢથી અહીંયા આવેલા છે અને આ જગ્યા પર માતાજીએ વિસામો લીધો હતો. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સોનેરિયા મહાકાળીમાં અને માતાજીના વિશે થોડી ઘણી માહિતી આપશે અહીંના મહંત. થોડી માહિતી પકડી લેવાનું. પાવાગઢના મહાકાળીમાં અહીંયા આવેલા છે સોનારિયા તળાવ. સોનીને પ્રસન્ન થયા હતા, વાણિયાના કુળદેવ છે. વાણી અત્યારે માતાજીના મુખ બરાબર
થાય છે ચોમાસામાં ચોમાસાની અંદર અને મુખથી વધારે વધતું નથી. વધતું નથી. રાઠોડ કુળની અંદર મહાકાળીમાં થાપે કાળિકા પૂંજાય છે. પછી ગોયલ કુળની અંદર રત્ની ધણી મહાકાળીમાં છે. એમ અહીંયા દાદા એક બેઠેલા છે ને પડદે વાતું કરતા હતા મહાકાળીમાં. સોનારિયા તળાવ. બરાબર. આ જ માતાજી આપણે આ જ મહાકાળીમાં. અને આ માતાજી અહીંયા અહીંથી ઘોઘા ગયેલા. બરાબર. અહીંથી માતાજી ઘોઘા ગયા. ઘોઘા ગામમાં. બરાબર. અને માતાજી અહીંયા આવ્યા કઈ રીતે બાપુ? માતાજી અહીંયા આવ્યા ગાડાની અંદર આવેલા. ગાડાની અંદર ક્યાંથી? પાવાગઢ થી. પાવાગઢ થી ગાડામાં અહીંયા આવ્યા છે. અહીંયા એને વિહામો લીધો. બરાબર. એ જગ્યા સારી લાગી કે એટલે એ તળાવમાં આવી ગયા. પાવાગઢના દર્શન કરો કે અહીંના દર્શન કરો? બે એક જ છે. સોનારિયા તળાવ. સોનારિયા તળાવ છે. પાવાગઢના દર્શન કરો કે અહીંયા દર્શન કરો? બે એક જ બે છે. એક જ છે. પાવાગઢ થી જ માતાજી અહીંયા આવેલા અહીંયા છે. આવેલા. તો મિત્રો, કાળિયા ભીલને તો તમે સૌ કોઈ જાણતા હશો. કાળિયા ભીલ એ તે જે ચામુંડમાની યારે પડદે વાતું કરતો હતો. એમ જ આ જગ્યાએ પણ ગોપાલભાઈ ચૌહાણ કરીને આ જે મંદિર તમે જોઈ રહ્યા છો તે છે ગોપાલભાઈ ચૌહાણનું. એ મહાકાળીમાં સાથે પડદે વાતું કરતા હતા. તો હવે આપણે જઈ રહ્યા છીએ ચૂલવાળા મહાકાળીમાં એ, જ્યાં આ મહાકાળીમાના બેસણા છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઘોઘામાં ચૂલવાળા મહાકાળીમાં એ. તો ચાલો આપણે ચૂલવાળા મહાકાળીમાના દર્શન કરીએ. મંદિરમાં એન્ટર થતા તે મિત્રો ક્ષેત્રપાળ દાદાનું મંદિર છે, બાજુમાં ભૈરવ દાદાનું મંદિર છે અને એમની સામે શંકર ભગવાનનું મંદિર ખૂબ સરસ બનાવેલું છે.
તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચૂલાવાળા મહાકાળીમાં ને માતાજી વિશે થોડી માહિતી આપશે આપણા અહીંના બાપુ. જય શ્રી કૃષ્ણ. ઘોઘા મહાકાળી મંદિરથી બોલું છું, પૂજારી વિજયભાઈ વ્યાસ. માતાજીને 782 વર્ષ થયા અને માતાજીનો જન્મદિવસ આવે છે માસુદ દસમ, 19 ફેબ્રુઆરી માતાજીની વર્ષગાંઠ છે. 783મું વર્ષ બેસશે. અને આ જે ઘોઘા મહાકાળી માતાનું જે મંદિર છે એ 11 જ્ઞાતિના કુળદેવી છે. એમાં કંસારા ભાઈઓ છે, શેઠ કુટુંબ છે, પારેખ કુટુંબ છે, ખરવત કુટુંબ છે, છાજડ ઓસવાલ જૈન છે, પટેલ ભાઈઓ છે, એમ 11 જ્ઞાતિઓના માતાજી કુળદેવી છે. અને સ્વયંભૂ છે, ચૂલામાં પ્રગટ થયેલા છે માતાજી. અને માતાજી પાવાગઢથી અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા છે ઘોઘામાં. અને અમારી 8મી પેઢી છે અહીં. 8મી પેઢીથી અમે સેવા કરીએ છીએ. તો મિત્રો તમે જોયું સોનેરિયા તળાવવાળા મહાકાળીમાં અને ચૂલવાળા મહાકાળીમાનું મંદિર. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને કોમેન્ટમાં લખજો જય માતાજી, જય મહાકાળીમાં. તો આ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.